એક તરફ પર્યાવરણ બચાવવાની મોટી મોટી વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ વડોદરામાં પ્રશાસન દ્વારા વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યું છે। પાલિકા દ્વારા ગેબિયન વોલ બનાવવા માટે અનેક વૃક્ષો હટાવાયા હોવાનું સામે આવ્યું છે। વર્ષ 2024માં પૂર બાદ પાલિકાએ 5 કરોડના ખર્ચે વિશ્વામિત્રીના ફરતે વૃક્ષારોપણ કરાયું હતું, પરંતુ પાલિકાનું અણઘડ આયોજન કહો કે પછી બે વિભાગો વચ્ચે સંકલનનો અભાવ હાલ વૃક્ષો હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આપને જણાવી દઈએ કે નદી કાંઠાએ ધોવાણના 13 સ્થળોએ ગેબિયન વોલ બનાવવાનું આયોજન છે। અધિકારીઓનું કહેવું છે કે બચાવમાં કહે છે કે આ વૃક્ષો જાતે ધોવાઈ ગયા, જેને કારણે વોલ બનાવવાનું કામ વહેલા શરૂ કરવાની ફરજ પડી હતી। સૂચનના ભાગરૂપે જ જ્યાં ધોવાણ થાય સરકારી જગ્યાઓ છે ને, જે બ્રિજીસ છે, આપણા લગભગ 12 બ્રિજો છે, ત્યાં આપણે ગેબિયન વોલની કામગીરી શરૂ કરેલ હતી। તેમાં આપણે જે બ્રિજ સિવાયના 2 લોકેશન નવલખી તળાવની પાછળ અને કમાટી બાગ પ્લેનેટોરિયમની પાછળ 2 જગ્યાએ આપણે કામગીરી શરૂ કરેલ છે। નવલખી તળાવની પાછળ ઓલરેડી કોલાપ્સ થઈ ગયું હતું, નદીના કાંઠાનું ધોવાણ ઓલરેડી જણાયેલું હતું, એટલે ધોવાણ વધુ ના થાય એને અટકાવી શકાય અને ચાલુ ચોમાસાની સિઝનના ભાગરૂપે આપણે એને સેફ સ્ટેજમાં લાવી શકીએ, એને માટે ત્યાં ગેબિયન વોલની કામગીરી આપણે સલામત તબક્કે લાવવામાં આવી છે। વૃક્ષોના નિકંદન મામલે લઈને વિશ્વામિત્રી બચાવો સમિતિના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી છે। તેઓનું કહેવું છે કે અધિકારીઓના સંકલનના અભાવે આ વૃક્ષો નષ્ટ થયા છે, તેમની સામે કાર્યવાહી થવી જોઈએ। વિશ્વામિત્રીનું નદીનું ડિસિલ્ટિંગ, વાઇડનિંગ, ક્લિનિંગ થયું ને એમાં ત્યારબાદ એના બેન્કિંગ સારા રહે એના માટે 5 કરોડ રૂપિયાના ઝાડ રોપવાના ટ્રી પ્લાન્ટેશનનું કોઈ સંસ્થાને કામ આપ્યું। આ સંસ્થાએ ટ્રી પ્લાન્ટેશન તમે દેખાડ્યું હોય એ જ જગ્યાએ કરેલા છે, અને આ પ્લાન્ટેશન કર્યા પછી હવે જ્યારે ગેબિયન વોલ ઊભી કરાય છે તો અકોટા દાંડિયા બજાર રોડના બ્રિજની નીચે ગેબિયન વોલ ઊભી કરાય છે તો 50થી વધારે લગભગ ઝાડ છે આવા પ્લાન્ટેશન થયેલા 2 વર્ષમાં લગભગ ઘણા બધા ઉછરીને તૈયાર થયેલા હતા, એનો નિકંદર કાઢી નાખ્યો છે। તો આ એક જવાબદારી કોની એ નિશ્ચિત થતું નથી। આ કમિશનરે સૌથી પહેલાં તો જવાબદારી નિશ્ચિત કરવી જોઈએ અને એના પગારમાંથી આ 50 ઝાડનું નિકંદર કર્યું છે એના પૈસા વસૂલવા જોઈએ। વડોદરાવાસીઓ હજુ પણ 2024માં આવેલું પૂર ભૂલ્યા નથી અને એવા સમયે વૃક્ષો હટાવવાની વાત અનેક સવાલો ઊભા કરે છે। સવાલ એ કે વૃક્ષારોપણ કરતા સમયે જે તે વખતના પદાધિકારીઓએ ખૂબ જ મોટી મોટી જાહેરાતો કરી હતી, એ તમામ બાબતો ક્યાં ગઈ? 5 કરોડના ખર્ચે જ્યારે આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારબાદ હાલ આ વૃક્ષોનું નિકંદન કાઢી નાખવામાં આવ્યું છે, વૃક્ષો હટાવી દેવામાં આવ્યા છે। એક તરફ પાલિકા દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે કે પાણી જે પાડા છે તેનું ધોવાણ થતાં આ વૃક્ષોના જે પિંજરાઓ છે તે દૂર થઈ ગયા હતા, વૃક્ષો દૂર થઈ ગયા હતા, પરંતુ જ્યારે અહીંયા આગળ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું, વૃક્ષો વાવવામાં આવ્યા, ત્યારે પાલિકાને કદાચ ધ્યાન નહીં હોય કે પાલિકાના અધિકારીઓ બેદરકાર હશે કે જો વિશ્વામિત્રીના કિનારા પર આ પ્રકારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે તો આગામી સમયમાં તકલીફો ઊભી થઈ શકે છે, વૃક્ષોનું નિકંદન પણ નીકળી શકે છે। બીજી તરફ જીઓ ટેક્સટાઇલના જે નિયમો છે તે અનુસાર જ આ આખું જે પ્લાનિંગ છે તે કરવામાં આવ્યું હતું। અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં આગળ અનેક જગ્યા પર પાડા ધોવાઈ રહ્યા છે, બીજી તરફ ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે, ગેબિયન વોલ બનાવવા માટે વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે, એટલે પાલિકા દ્વારા ચોક્કસ જે આયોજન છે તેનો અભાવ છે અને તેના કારણે જ કરોડો રૂપિયાનું જે એંધાણ છે તે પાલિકા કરી રહી છે અને કરોડો રૂપિયાનો બગાડ કરી રહી છે। 5 કરોડના ખર્ચે જે બનાવવામાં આવેલા આ જે વૃક્ષારોપણ છે, વૃક્ષોનું નિકંદન કઢાયું, હવે 1.5 કરોડના ખર્ચે જ્યારે ગેબિયન વોલ બનાવવામાં આવી રહી છે ત્યારે તમામ જે કામગીરી છે તે શંકાના દાયરામાં જોવા મળી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।